જો ભગવાન ખરેખર હોય તો શું એ પોતાના ભક્ત માટે સ્વયં બોલે? સમાજે જેને નકારી કાઢ્યો એને ભગવાને ગળે લગાવ્યો. કાઠિયાવાડની ધૂળભરી ધરતી પર વસેલું નાનું ગામ તળાજા. આ જ ગામમાં જન્મે છે એક બાળક નરસિંહ. પરંતુ ભાગ્ય નિષ્ઠુર હતું. 5 વર્ષની ઉંમરે માતા પિતા બંને છૂટી ગયા. દાદી જયા કુંવરબાઈ વૈષ્ણવ ભક્ત અને સામે એક 8 વર્ષનો પૌત્ર જે હજી બોલી શકતો નથી. દાદીના મનમાં એક જ ભય, બ્રાહ્મણનો દીકરો મૂંગો હોય તો આ સંસાર કેવી રીતે જીવે? ભાગવત કથા સાંભળી પરત ફરતા સમયે એક તપસ્વી સંત સાથે ભેટ થાય છે. સંત બાળકની આંખોમાં જુએ છે અને તેના કાનમાં ધીમેથી કહે છે, રાધે ગોવિંદ. હોઠ કાંપે છે અને જીવનમાં પહેલી વાર શબ્દ નીકળે છે, રાધે કૃષ્ણ. દાદીની આંખોમાં આંસુ. લોકો ચકિત. અને એ જ ક્ષણે જન્મે છે નરસિંહ ભગત. દિવસ રાત હરિનામ, સાધુ સંતોની સેવા, દુનિયાની કોઈ ચિંતા નહીં. ગામ કહે આ છોકરો કંઈ નહીં કરે, પણ સમય જાણતો હતો આ અવાજ ઇતિહાસ બનવાનો છે. પરિવાર વિચારે લગ્ન પછી સુધરી જશે. નરસિંહના લગ્ન માણેકબાઈ સાથે થાય છે. સહનશીલ પતિવ્રતા નારી, પણ નરસિંહ હજી પણ સંસારથી દૂર. ઘરની જવાબદારી ભાભી પર દરરોજ મહેણા, દરરોજ તિરસ્કાર. એક દિવસ શબ્દો હદ વટાવે, તારી ભક્તિ ખોટી છે. આ શબ્દોએ ભગતનું હૃદય હચમચાવી દીધું. એક સંકલ્પ, પ્રભુ પ્રાપ્ત કરીશ, નહીંતર આ દેહ છોડી દઈશ. અને નરસિંહ વન તરફ ચાલે છે. માર્ગમાં એક ઉજાડ ખંડેર, એક અપૂજિત શિવલિંગ. 7 દિવસ ન ભોજન ન પાણી, માત્ર તપ. અને 7મા દિવસે મહાદેવ પ્રગટ થાય છે. મહાદેવ પૂછે, શું જોઈએ? નરસિંહ કહે, રાધા કૃષ્ણની રાસલીલા જોવી છે. ક્ષણમાં વૈકુંઠ ધરતી પર ઉતરે છે. નરસિંહ ઘરે પરત ફરે છે અને સૌપ્રથમ ભાભીના ચરણ સ્પર્શે છે. તમે મારા ગુરુ છો. તમારા મહેણાએ મને ભગવાન આપ્યા. ધર્મશાળામાં 3 દિવસ બાળકો ભૂખ્યા, માણેકબાઈ ચિંતામાં. ત્યારે એક અજાણ્યો આવે છે. ભાગવત કથા કહેશો? કથા પૂર્ણ થતાં એક ઘર દાન મળે છે. લોકો હસે છે. દરિદ્ર નરસૈયો શું આપશે? પણ વિવાહ એવો કે સમગ્ર ગુજરાત ચકિત રહી જાય. નરસિંહ દલિત સમાજમાં ભજન કરે છે. પરિણામ નાત બહાર. સમાજે ભક્ત સમાજમાં ભજન કરે છે. પરિણામ નાત બહાર. સમાજે ભગતને નકારી કાઢ્યો. રાજદરબારમાં છેલ્લી કસોટી, ખોટા આરોપ, અનૈતિકતાનો દોષ. રાજા કહે, જો તારી ભક્તિ સાચી હોય તો મૂર્તિ તને હાર પહેરાવશે. આખી રાત ભજન. સૂર્ય ઉગે તે પહેલાં હાર ઉડીને નરસિંહના ગળે આવે છે. દરબાર સ્તબ્ધ. રાજા નમ્ર. એક પછી એક આઘાત. પુત્ર શામળ શાનું મૃત્યુ. થોડા દિવસોમાં માણેકબાઈ પણ વિદાય લે છે. લોકો કહે હવે તૂટી જશે, પણ નરસિંહ બોલે છે, ભલું થયું ભાંગી જંજાળ. સુખે ભજશું શ્રી ગોપાલ. દુઃખ પણ ભક્તિ બની જાય છે. ભજન, કવિતા, કરુણા. 1488. માંગરોળ. દેહ છૂટે છે પણ ભક્તિ અમર બને છે. નરસિંહ મહેતાએ ભગવાન સાબિત નથી કર્યા, તેમણે માનવજાતને શીખવ્યું. સાચી ભક્તિમાં ભગવાન પોતે જવાબ બની જાય છે.